ચોમાસા દરમિયાન જાહેર રસ્તાઓનું ખોદકામ નહીં કરવાની સૂચના અને કોર્ટના હુકમોથી વિપરીત અમદાવાદ અને તેના આસપાસના અમુક વિસ્તારોમાં હજુ પણ રસ્તાઓ ખોદાયેલી હાલતમાં છે। શીલજથી બોપલ જવાનો સર્વિસ રોડ ખોદાયેલી હાલતમાં છે, જેના કારણે રહેણાંક અને કમર્શિયલ એકમોમાં અવરજવર કરનારા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી બાજુ ઇન્દિરા બ્રિજ સર્કલથી કોતરપુર જવાના રસ્તે પાઇપલાઇન નાખવા માટે રસ્તા ઉપર ખોદકામ કરવામાં આવ્યું છે, જેના કારણે રસ્તાને અડીને જ આવેલી સોસાયટીઓના રહીશો પણ પરેશાન છે। ચોમાસા દરમિયાન રસ્તાના ખોદકામ નહીં કરવા માટેની પ્રશાસનને સૂચના અપાઈ હોવા છતાં જે પ્રમાણેના કામગીરી અમદાવાદના અલગ અલગ રસ્તાઓ પર જોવા મળતી હોય છે, તેમાં અત્યારે અમદાવાદમાં ઇન્દિરા બ્રિજથી કોતરપુર જવાની જે જગ્યા છે ત્યાં આખો જે એક બાજુનો રસ્તો છે, જાહેર રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને માત્ર ચેતવણીના સાઇનબોર્ડ મૂકીને સંતોષ માન્યો છે કે આ રોડ પર તાજેતરમાં ઊંડું ખોદકામ થયેલું હોય અને અહીંયા વરસાદની ઋતુમાં સેટલમેન્ટ થવાની એટલે કે રસ્તો બેસી જવાની સંભાવના હોય તેવા સંજોગોમાં રાહદારીઓએ સાવચેતી રાખીને અવરજવર કરવી, પરંતુ અહીંના જે સ્થાનિકો છે, જે ખાસ કરીને અહીંયા રહે છે, તેમને પણ આ પ્રકારના ખોદકામના કારણે હાલાકીનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ છે। અહીંયા જે એક સ્થાનિક છે તેમની સાથે જ વાત કરીએ। બેન, શું તકલીફ પડે છે? ક્યાં રહો છો અને ક્યાં બંગલોમાં રહીએ છીએ? રાહદારી તકે રાખે પણ અંદરથી આવવામાં અને પાછા જવામાં એ કેટલી તકલીફ પડે। અહીંયા પડી જઈએ તો શું, તો આખું ચોમાસું બધું કામ કરવું એના કરતાં ઉનાળામાં કામ કરો ને તો અમને પણ તકલીફ ના પડે અને તમારે પણ કંઈ કોઈનું સાંભળવું ના પડે। જે સોસાયટીમાં તમે રહો છો, કેટલા સભ્યોની સોસાયટી છે? કેટલા લોકોની રોજની અવરજવર અહીંયાથી થતી હોય છે? અવરજવર તો 46 બંગલા છે, બધાની અવરજવર તો હોય જ, નોકરી ધંધા માટે આવવાનું હોય, જવાનું હોય, પણ ગાડીવાળા તો જતા રહે, પણ અમારે લેડીઝને ટુ વ્હીલર લઈને જવાનું તો કેવી રીતના જવું ને આવવું? આ એટલા માટે અમારે બોલાવવા પડે કે અમને લઈ જાઓ અને મૂકી જાઓ એમ। એટલે આ કામ કરો તમે સારું કામ, પણ ચોમાસામાં દરેકને તકલીફ ના પડે એનું ધ્યાન રાખો અને ઉનાળામાં આ બધું કામ પતાવવાનું હોય। અત્યારે જોઈ શકાય છે સ્થાનિક સોસાયટીના જે રહીશ અહીંયા ઉપસ્થિત હતા તેમણે વાત કરી, પરંતુ જે આખો રસ્તો છે ત્યાં અનેક સોસાયટીઓ આવેલી છે ને તે તમામ સોસાયટીઓ આ જ પ્રકારના ખોદકામને લઈને પરેશાન હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। જે રસ્તો બિસ્માર છે તેને ઠીક કરવાની કામગીરી જે છે તે અલગ પ્રકારે કોર્પોરેશન કરશે, પરંતુ હાલ ચોમાસા દરમિયાનની આ કામગીરીના કારણે સ્થાનિકોની સમસ્યા વધી હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે। યુવરાજ લીલા સાથે તેજસ મહેતા, ABP અસ્મિતા, અમદાવાદ।